યુરિયા ખાતરનું મોટું કૌભાંડ. જીત ઇન્ડસ્ટ્રીમાં સરકારી કૃષિ વિભાગની ટીમે તપાસ કરી છે. વિસ્તારની બોગસ શ્રી શ્યામ ટ્રેડર્સ પેઢીના નામે ગેરકાયદે ખાતર ખરીદાયું. તપાસ દરમિયાન એ સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યું. કુલ 1.19 લાખની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. દિલ્હીની ગ્લોબલ પ્રોજેક્ટ એન્ટરપ્રાઇઝિસ સાથે જોડાયેલા આ કૌભાંડના તાર સરકારી કૃષિ વિભાગે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. દિલ્હી અને સુરતની જીત ઇન્ડસ્ટ્રીઝના જવાબદારો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તો સુરતમાં સબસિડીવાળા યુરિયા ખાતરનું આ મોટું કૌભાંડ અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતમાં સબસિડીવાળા યુરિયા ખાતરનું મોટું કૌભાંડ સામે આવ્યું અને કઈ ઇન્ડસ્ટ્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસથી હાલ તો જે યુરિયા ખાતરનું જે ડાયવર્ઝનનું મોટું કૌભાંડ છે એ સામે આવ્યું છે અને કૃષિ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં 1,19,880 કિંમતની 404 બેગ યુરિયા ખાતરનો જથ્થો કૃષિ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સરકારી કૃષિ વિભાગની ટીમે કાર્યવાહી દરમિયાન યુરિયા ખાતરના 404 બેગનો જે જથ્થો જપ્ત કર્યો છે તેમાં આ જે જથ્થો છે એ વેસ્ટર્ન સ્ટ્રીટ શ્રી રામ ટ્રેડર્સ નામની પેઢીએ ખરીદ્યો હોવાનું દસ્તાવેજમાં સામે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓ દ્વારા આજે દર્શાવેલ સરનામે પહોંચ્યા હતા ત્યારે આવી ત્યાં કોઈ પેઢી અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારતા કૌભાંડના તાર દિલ્હીની ગ્લોબલ પ્રોજેક્ટ એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કૃષિ વિભાગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં દિલ્હી અને સુરતની સંબંધિત પેઢીઓના જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસ અને કૃષિ વિભાગ સમગ્ર રેકેટ તેમાં સંડોવાયેલા આરોપીની અને ખાતર ડાયવર્ઝનના નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. બિલકુલ આભાર નિર્મલ, તમામ જાણકારી